સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં સ્થિતિ જુદી છે। અહીં વરસાદ નહિવત પડ્યો છે, જેથી અહીંની જીવાદોરી ગણાતી બનાસ નદી સૂકી ભટ પડી છે। પાણીની અછતના એંધાણ વચ્ચે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતી બનાસ નદી સૂકી ભટ પડી છે, કારણ કે અહીં જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી। બનાસ નદી ગુજરાતની સૌથી મોટી 5 નદીઓ પૈકીની એક છે। વર્ષ 2016 અને 2017માં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વિનાશ વેરનારી બનાસ નદી આજે વહેરાન પડી છે। ખેડૂતોએ વાવણી કરી લીધી છે। તેમને આશા હતી કે વરસાદ પડશે અને બનાસમાં પાણી આવશે, પરંતુ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। બિલકુલ વરસાદની ખેંચ છે અને ડીમમાં પણ બિલકુલ પાણી નથી। તળ પણ ઉડા લાતા રહ્યા છે। ખેતી પણ અમારી બહુ નિષ્ફળ ગયેલી છે। આજે ખેડૂતો પણ ખૂબ હેરાન થઈ ગયેલા છે અને આજ દિન સુધી અમારે વરસાદ થયો નથી અને અમારે બીજવાળા પણ અમારે ફેલ ગયેલા છે। બનાસ નદી ખાલીખમ રહેતા તેના પરના દાંતીવાડા ડેમમાં જોઈએ તેટલું પાણી નથી। ઉપરવાસમાંથી પણ નવી પાણીની આવક થઈ નથી। બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી થાય છે, સાથે જ એરંડાનું પણ મોટા પાયે વાવેતર થાય છે। વરસાદ ન થતાં પાકને કઈ રીતે જીવંત રાખવો તે એક મોટો પડકાર છે। પાક છે સાહેબ બળેલો છે, પછી ડીમમાં પાણી નથી, પીવા પાણી નથી સાહેબ। અત્યારે અમારો માલ તરફી અમારે ઉપરના મોડા પાણી પાવા છે, અમારે પીવા પાણી નથી। અમારે વરસાદની તાણ ખૂબ છે એટલે અમારે અત્યારે હાલમાં હવે ખેતર એમને પડી જાય આટલો અમારે પાક આખો નિષ્ફળ છે અત્યારે। જો કે ખેતીવાડી વિભાગનું માનવું છે કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે પર્યાપ્ત પાણી છે અને પૂરતા પ્રમાણમાં વાવેતર પણ થયું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદની વાત કરું તો છેલ્લા 30 વર્ષના સરેરાશ 643 મિલીમીટર વરસાદની સામે ગઈકાલ સુધીમાં 353.57 મિલીમીટર વરસાદ એટલે કે 55% વરસાદ થઈ ગયો છે। તમામ તાલુકામાં વાવણી લાયક પૂરતો વરસાદ થયેલો છે અને તમામ તાલુકામાં ખરીફ પાકોનું વાવેતર ટકાવારીની દ્રષ્ટિએ કહું તો 89% વાવેતર પૂર્ણ થયેલું છે। રાજસ્થાનમાં પણ વરસાદની અછત છે, જેથી બનાસ નદીમાં પાણી નથી। ખેડૂતોને આશા છે કે આગામી સમયમાં વરસાદ પડે તો બનાસ નદીમાં પાણી આવશે અને સ્થિતિ સુધરી શકે તેમ છે। આ વર્ષે ચોમાસું પૂરું થવાના આરે છે, ત્યારે હવે તમે જોઈ શકો છો બનાસ નદી અત્યારે સૂકી ભટ જોવા મળી રહી છે। પાણીની કોઈ જ આવક નથી, જેના કારણે દાંતીવાડા ડેમના અંદર પણ પાણીની આવક નથી, જેના કારણે બનાસ નદી સૂકી ભટ છે। શિયાળુ વાવેતર ખેડૂતો હવે આવનાર સમયના અંદર કરવાના છે, ત્યારે પાણીની ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જરૂરત પડતી હોય છે। ત્યારે બનાસ નદી જે કોરી કટ જોવા મળી રહી છે, કોઈ પાણીની આવક નોંધાઈ નથી, જેના કારણે ખેડૂતો પણ ક્યાંક નિરાશા છવાય છે। ધ્રુવ પરમાર, GSTV।